નમસ્કાર. ધારી તાલુકાના દુધાળા ગામમાં ખેડૂતોનો મહત્વપૂર્ણ વિરોધ જોવા મળ્યો. સરદાર જયંતિના દિવસે ગામના 300 કરતાં વધુ ખેડૂતો સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે ભેગા થઈને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતોની મુખ્ય માંગણી કમોસમી વરસાદથી થયેલ નુકસાનને ધ્યાનમાં લઈને ડિજિટલ સર્વે તાત્કાલિક પસંદ કરવામાં આવે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. ખેડૂતોનો ચેતવણીભર્યો સંદેશ. જો માંગણીઓ સંતોષાય નહીં તો સમગ્ર ગામ આંદોલનના માર્ગે ઉતરશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે અમારે દુધાળા ગામના 200 થી 250 ખેડૂતો ભેગા થઈ અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ કે અમારું અતિવૃષ્ટિને કારણે બધું નુકસાન 100% નુકસાન થયું છે અને સર્વે કરવાના પેતરા મૂકી અને ખેડૂતોને પૂરેપૂરું દેવું માફ થાય પાક ધિરાણ એ બદલ અમે બધા આવેદનપત્ર આપી રહ્યા છીએ. ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોનું દેવું માફ કરો.